નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ મસ્ત ટોપિક સાથે મળ્યા છીએ। આજે આપણે જે તમારું કેમિસ્ટ્રીમાં નીટ 2019 નું પેપર છે એ 19ના પેપરનું સોલ્યુશન લઈને હું તમારી સાથે આવ્યો છું। ક્લિયર છે? તો આપણે 45 MCQ પૂછાય છે, આપણને ખ્યાલ છે, એનું આપણે સોલ્યુશન જોવાનું છે કે કેવા પ્રકારના નીટના પ્રશ્નો પૂછાય છે। અને એક હું મારી ભાષામાં કહી દઉં કે 2019 નું પેપર એકદમ ઈઝી પેપર હતું। જો તમારા મગજમાં થોડો ઘણો કોન્સેપ્ટ લાગુ હોય તો તમે એકદમ ઈઝીલી આને પાર કરી શકો છો અને બેસ્ટ સ્કોર મેળવી શકો છો। બરાબર છે? તો બધાને પહેલા તો જે નીટની પરીક્ષા આવે છે એના માટે બેસ્ટ ઓફ લક। ધોરણ 12 સાયન્સ જે પૂરું કરીને ગયા છે એ લોકોને, બરાબર, આ વિડીયો બધા માટે ઉપલબ્ધ છે। 11 સાયન્સમાં છે એ લોકો પણ જોવાનું છે, બરાબર। 10મામાં પણ જે 10મું પૂરું કર્યું ને 11 સાયન્સમાં આવ્યા છે એમના માટે પણ થોડું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। તો તમારે ખાલી જોવાનું છે કે નીટમાં કેવા પ્રકારના પ્રશ્ન આવે છે। તો 11 સાયન્સ 12 સાયન્સમાં જે રનિંગ છે અને 12 સાયન્સ જે પૂરું કરી ગયા છે એ લોકો માટે અગત્યનું છે, બરાબર। તો આપણે નીટ 2019 નું જે કેમિસ્ટ્રીનું પેપર હતું એનું આપણે સોલ્યુશન જોઈએ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। ક્લિયર છે? તો ધ્યાન આપજો। પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે H2E, બરાબર છે। E બરાબર શું લઈ શકાય? O ઓક્સિજન, S એટલે સલ્ફર, Se સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, બરાબર છે। માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ જણાવો। તો અહીંયા H2E, E બરાબર આપણે આવું લઈ શકાય, લીધેલું છે। H2E બરાબર પહેલા S લીધો છે, O લીધો છે, તો આ શું છે? તો સમૂહ દર્શાવે છે। આપણું ટ્રીક હતી ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, બરાબર। ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ સાચે ઉષ્મીય સ્થિરતાનો ક્રમ। તો જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે સમૂહ 15, 16 અને 17, બરાબર છે। એ સમૂહમાં જ્યારે સમૂહનું પ્રથમ તત્વ છે એનો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ અથવા ઉષ્મીય સ્થિરતા વધુ હોય છે। જેમ જેમ આપણે નીચેની તરફ જઈએ છીએ, બરાબર છે, એમ ઉષ્મીય સ્થિરતા ઘટતી જશે, બરાબર। તો આપણને બધી જગ્યાએ આવું આપેલું છે, બરાબર છે, લેસ ધેન આપણે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નક્કી કરવાનો છે। તો મેં તમને હમણાં કીધું કે આવર્ત કોષ્ટકમાં જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ સમૂહનું પ્રથમ તત્વ હશે એ સંપૂર્ણ રીતે હાઇડ્રાઇડ બનાવતું હશે। શું બનાવતું હશે? હાઇડ્રાઇડ। હાઇડ્રાઇડ એટલે શું? મેં તમને કીધું કે કોઈ પણ તત્વનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવે છે, કોઈ પણ તત્વ કોની સાથે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રાઇડ બનાવે છે, કોઈ પણ તત્વ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રાઇડ બનાવે છે। તો આ પી વિભાગના તત્વો જે ધોરણ 12 સાયન્સનું પ્રકરણ છે એમાંથી અગત્યનો એક MCQ લીધેલો છે। તો આમાં શું થશે? ઉષ્મીય સ્થિરતાનો ક્રમ કે સૌથી વધુ ઓક્સિજન એટલે કે જે પહેલું તત્વ હશે સૌથી વધુ સ્થિર હશે। જેમ જેમ આપણે નીચે આવીશું, બરાબર, ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, બરાબર, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, તો આવો ક્રમ હોય એ ઉષ્મીય સ્થિરતા વધુ હશે। તો આપણને આવું શામાં જોવા મળે છે? જો પહેલા ઓક્સિજન, હા, પછી સલ્ફર, બરાબર, ઓક્સિજન, પછી સલ્ફર, પછી સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો। તો આપણો ઓપ્શન શું આવશે? સી। શું આવશે? સી। તો આ રીતે MCQ પૂછાતા હોય છે। ચલો, નીચે 92મો ક્વેશ્ચન આપણને આપેલો છે। 90 સુધી બાયોલોજી છે ને 91 92 થી આપણું કેમિસ્ટ્રી ચાલુ થાય છે। તો શું છે? નીચેમાંથી કયું સંયોજન મુશ્કેલીથી પ્રોટોનેટેડ થાય છે? બરાબર છે। તો પ્રોટોનેટેડ કયું મુશ્કેલી એટલે ટૂંકમાં હાઇડ્રોજન આપણે દૂર કરી તો આમાં શું ફેરફાર થાય છે? તો પહેલા આપણને HOH એનો મતલબ શું આપેલું છે? પાણી આપેલું છે, બરાબર। પછી CH3OH આપેલું છે, આ બાજુ આપેલું છે CH3OCH3। આપણે આને થોડુંક સરળ રીતે લખીએ એટલે સમજવામાં થોડુંક સહેલું થાય, અને PHOH। ચલો, આ બધાના આપણે પહેલા નામ જોઈ લઈએ। પહેલા આપણને પાણી આપેલું છે, પછી CH3OH મિથેનોલ આપેલો છે, પછી એક ઈથર આપેલો છે। એ ઈથરનું નામ છે, બંને બાજુ મિથાઇલ સમૂહ જોડાયેલા છે, ડાયમિથાઇલ વચ્ચે ઈથર। આ બાજુ આપેલું છે PHOH બેન્ઝીન, PH એટલે ફિનાઇલ, ફિનાઇલ એટલે બેન્ઝીન ને બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ, બરાબર છે। તો અહીંયા સૌથી મુશ્કેલીથી કયું સંયોજન પ્રોટોનેટેડ થાય છે? તો આપણે જોઈએ કે આ સરળ છે, પણ બેન્ઝીન સાથે OH જોડાયેલું છે। કોની સાથે?
બેન્ઝીનની સાથે OH જોડાયેલું છે બરાબર અને ઓક્સિજન ઉપર શું આવેલા હશે લોન પેર ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બધા ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે પણ આપણે એક વસ્તુ જોઈએ કે આ લોન પેર ઇલેક્ટ્રોન બાજુના હાઇડ્રોજન સાથે સમજાશે કાં તો આ બાજુ આવશે કાં તો આ બાજુ આવશે પણ ફિનોલ રિંગની અંદર કદાચ હું હાઇડ્રોજનને કાઢી દઉં છું તો એ લોન પેર ઇલેક્ટ્રોન બરાબર દાખલા તરીકે આ રીતે ગોઠવાયેલા હોય તો હાઇડ્રોજન નીકળી જશે લોન પેર ઇલેક્ટ્રોન બંધ બનાવશે આ ઇલેક્ટ્રોન તૂટી અને ઇલેક્ટ્રોન સ્વરૂપે જોડાશે તો સંસ્પદન બંધારણ જોવા મળશે શું જોવા મળશે સંસ્પદન બંધારણ જોવા મળશે એ સંસ્પદન બંધારણ ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે ફિનોલની અંદર OH સહેલાઈથી પ્રોટોનેટેડ થતો નથી એટલે કઈ રીતે થાય છે મુશ્કેલીથી બરાબર તો આપણો ઓપ્શન શું આવશે થોડુંક વિચારવાનું છે કે આ ત્રણેયમાં સામ્યતા છે પણ આમાં કંઈક અજુગતું મને દેખાય છે આમાં કંઈક રિંગ દેખાય છે બરાબર ચલો એ જ રીતે આપણે 93મો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોઈ એક સાંકડા વર્ણપટ વાળું પ્રતિજીવીય કયું છે તો આપણે બુકમાં થોડુંક આની વિશે ચર્ચા પાછળ કરેલી છે પણ ધ્યાન આપજો આપણો જવાબ આવશે આમાં પેનિસિલિન G બરાબર સાંકડો વર્ણપટ ધરાવે છે બાકી બધા એમોક્સિસિલિન એમ્પિસિલિન ક્લોરેમ્પિનિકોલ એ ટૂંકમાં બધા ડ્રગ્સ છે એ શું દર્શાવે છે લાંબો વર્ણપટ એટલે આ રીતે આપણે એનો વર્ણપટ જોઈએ ને તો એ લાંબા વિસ્તારનો હોય છે ટૂંકા વિસ્તારનો જોવા મળતો નથી બરાબર છે કોઈ એક સાંકડો એટલે ટૂંકા વિસ્તારનો વર્ણપટ શાનો આવે છે પેનિસિલિન G ક્લિયર છે યાદ રાખજો એ જ રીતે આપણે 94મો ક્વેશ્ચન જોઈએ ને અગત્યનો ક્વેશ્ચન છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આ ક્વેશ્ચન છે ધોરણ 11 સાયન્સનું બીજું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ એમાંથી લીધેલો છે બરાબર તમે 11 સાયન્સ બીજું ચેપ્ટર ભણ્યા છો ત્યારે એક વસ્તુ ભણ્યા હતો n+l નો નિયમ n+l નો નિયમ તો આપણે ક્વોન્ટમ આંકની ચર્ચા કરી કે ક્વોન્ટમ આંક 4 પ્રકારના મુખ્ય ક્વોન્ટમ આંક અને આપણે શાના વડે દર્શાવતા હતા n વડે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એને આપણે l વડે દર્શાવતા હતા ચુંબકીય ક્વોન્ટમ આંક એને આપણે ml વડે દર્શાવતા હતા એક હતો છેલ્લો સ્પિન ક્વોન્ટમ આંક બરાબર તો n+l નો નિયમ શું કહે છે બરાબર તે યાદ રાખી લેજો નિયમ છે પહેલા બે હું નિયમ લખું છું કે જેના n+l નું મૂલ્ય વધારે n એટલે શું મુખ્ય ક્વોન્ટમ આંક l એટલે શું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તો જેના n+l નું મૂલ્ય વધારે જેના n+l નું મૂલ્ય વધારે એની ઊર્જા વધારે બરાબર એ જ રીતે અહીંયા જેના n+l નું મૂલ્ય દાખલા તરીકે સમાન આવ્યું તો કોની ઊર્જા વધારે ગણવી તો બીજો એક નિયમ છે કે જેના જો n+l સમાન હોય શું હોય સમાન હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધારે હોય તેની ઊર્જા કેવી હોય વધુ હોય બરાબર તો ધ્યાન આપજો કે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ભણ્યા તો s કક્ષક p કક્ષક d કક્ષક અને f બરાબર તો s કક્ષક માટે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 હતું જ્યારે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ભણ્યા ત્યારે આપણે ચર્ચા કરી હતી p માટે 1 બરાબર d માટે 2 હતું f માટે 3 હવે અહીંયા આપણે નિયમ લાગુ પાડીએ n+l બરાબર n+l બરાબર તો પહેલા આપણે કક્ષક લખીએ બાજુમાં પછી n+l લાગુ પાડીએ બરાબર કક્ષક n+l તો પહેલા આપણને કક્ષક આપેલી છે 5f એમાં પહેલો 5 શું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે યાદ રાખવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક બાજુવાળો f શું દર્શાવે છે કક્ષક શું દર્શાવે છે કક્ષક બરાબર છે તો 5 f નું મૂલ્ય n તો મુખ્ય ક્વોન્ટમ આંક છે l બરાબર 5f છે f બરાબર l નું મૂલ્ય શું લઈ શકાય l ના મૂલ્ય છે કેટલું લઈ શકાય 3 5 + 3 બરાબર 8 બરાબર એ જ રીતે 6p તો 6 શું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે 6 અને p બરાબર l ના મૂલ્ય ઉપરથી આપણે p કક્ષક નક્કી થાય l નું મૂલ્ય p માટે કેટલું હોય છે 1 બરાબર 7 બરાબર એ જ રીતે 5p બરાબર 5 +
પી કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય છે 1 બરાબર 6 અને બીજું છે 4D બરાબર 4 પ્લસ ડી માટે મૂલ્ય છે 2 4 પ્લસ 2 6 બરાબર. તો આપણને n પ્લસ l નું મૂલ્ય આટલું મળે છે બરાબર. તો આના ઉપરથી આપણે ઊર્જા નક્કી કરવાની છે. કક્ષકોની ઊર્જા શક્તિના ક્રમમાં ગોઠવો, સૌથી વધુ ઊર્જા કોની હશે. તો n પ્લસ l નું મૂલ્ય વધુ, તો n પ્લસ l નું મૂલ્ય વધુ, ઊર્જા વધુ, n પ્લસ l નું મૂલ્ય કોનું વધુ આવે છે 5f કક્ષકનું કેટલું આવે છે 8. તો પહેલું કોણ આવશે 5f. બીજું આવે છે 6p બરાબર, કેટલું મૂલ્ય આવે છે 7. પછી આ બંનેના મૂલ્ય સમાન છે તો કેમ અહીંયા 4p નું 4d. પણ યાદ રાખો બીજો નિયમ શું કે જો n પ્લસ l નું મૂલ્ય સમાન હોય તો આ મૂલ્ય બંનેના સમાન આવે છે કઈ કક્ષકના 5p અને 4d. તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની ઊર્જા વધુ હોય. તો બંનેમાંથી મુખ્ય ક્વોન્ટમાંક આ મૂલ્ય સમાન છે પણ મુખ્ય ક્વોન્ટમાંક બરાબર છે કોનો વધારે છે 5 વધારે છે કે 4 તો 5. તો પહેલા 5p કક્ષકની ઊર્જા વધુ હશે પછી 4d આવશે. તો 5p અને 4d આપણો ઓપ્શન A એકદમ કરેક્ટ છે બરાબર. આ રીતે થોડુંક સમજી શકાય છે. ક્લિયર છે? ફટાફટ આટલું નોટ ડાઉન કરી નાખો પછી હું આગળ કન્ટિન્યુ કરું છું. તો આપણે અહીંયા આગળ ધ્યાન આપજો કે 95મો ક્વેશ્ચન છે પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે. તો આવું આપણે ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા હતા બરાબર. તો પાણીમાં બે પ્રકારની કઠિનતા હોય, સ્થાયી કઠિનતા, અસ્થાયી કઠિનતા. થોડી હું ચર્ચા કરું છું, ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આપણે ઓપ્શન છે કાર્બન પદ્ધતિ, ક્લર્કની પદ્ધતિ, આયન વિનિમય અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ બરાબર. તો આપણે ચર્ચા જો કરવી હોય તો કહી શકાય, શું કહી શકાય છે કે પાણીની અંદર અસ્થાયી કઠિનતા એ કોના લીધે હોય છે? બે આયનના લીધે. કયા કયા બે આયન હતા? Ca+2 Mg+2, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. સાથે સાથે હાઇડ્રોજન કાર્બોનેટની પણ હાજરી હોય છે. શું હોય છે? હાઇડ્રોજન કાર્બોનેટની હાજરી હોય છે બરાબર. અને આ અસ્થાયી કઠિનતાને આપણે બે રીતે અલગ કરી શકીએ છીએ. કેટલી રીત હતી? બે બરાબર. પહેલી રીત હતી એ દ્રાવણને તમે ઉકાળો છો ત્યારે દૂર કરી શકાય છે. બીજી રીત હતી CaOH2 સાથે ગરમ કરવાથી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવાથી. અને જે આ પદ્ધતિ છે અને ક્લર્કની પદ્ધતિ આપણે કહેતા હતા. શું કહેતા હતા? ક્લર્કની પદ્ધતિ બરાબર. તો ઓપ્શન શું આવશે આપણો? બી બરાબર. તો બીજી પદ્ધતિ શાના માટે વપરાય છે? કાર્બન પદ્ધતિ, આયન વિનિમય અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. તો એ પાણીમાં સ્થાયી કઠિનતા હોય તો એના માટે વપરાય છે. જે અત્યારે 11 સાયન્સમાં છે એમને હવે ભણવાનું છે, 12 સાયન્સમાં છે લોકો ભણીને આવ્યા છે બરાબર. તો આ રીતે આપણે ક્લર્ક પદ્ધતિ ખાલી આટલો સામાન્ય વિચાર કરવાથી આપણને રોકડા 4 માર્ક્સ મળે છે. બોલો કોણ આપે? આપે કોઈ ના આપે. તો ધ્યાન આપજો, આવા પ્રશ્નો નીટમાં પૂછાતા હોય છે અને આ પેપર છે નીટ 2019. ચલો એ જ રીતે આપણને બીજું આપેલું છે 96મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? PbF4 લેડ ટેટ્રાફ્લોરાઇડની પ્રકૃતિ સહસંયોજક છે. રેડી? SiCl4 સિલિકોન ટેટ્રાક્લોરાઇડની સરળતાથી જળ વિભાજન થાય છે. તો આપણે જાણીએ છીએ કે ઓકે થાય છે બરાબર. અને જુદા જુદા સિલિકોનના સંયોજન આપણને મળે છે. GeX4 X એટલે હેલોજન એ GeX2 કરતા વધુ થાય છે. એ પણ ખબર છે, સંયોજકતા વધુ છે GeX4 ની બરાબર. +4 થાય છે, આની +2 થાય છે. SnF4 ની પ્રકૃતિ આયનીય છે. તો આ એક આયનીય સંયોજન છે એવું આપણે કહી શકીએ. શું કહી શકીએ? આયનીય સંયોજન છે. ઓકે. તો અહીંયા ખોટું વિધાન મને એ લાગે છે કે PbF4 એ સહસંયોજક પ્રકૃતિ નથી ધરાવતો. કઈ પ્રકૃતિ ધરાવે છે? આયનીય પ્રકૃતિ ધરાવે છે. તો તમારો જવાબ શું આવશે? એ. કયું વિધાન ખોટું છે? PbF4A અને SnF4 બરાબર. તમે જો SnF4 પ્રકૃતિ આયનીય છે, આયનો બને છે, એની સાથે તો આપણે સહમત છીએ. પણ PbF4 એ શું છે? આયનીય સંયોજન છે, સહસંયોજક સંયોજન નથી. તો ઓપ્શન શું આવે છે? એ. PbF4 ની પ્રકૃતિ સહસંયોજક છે. એ ઓપ્શન ખોટું છે કારણ કે PbF4 એ આયનીય સંયોજન છે. PbF4 એ આયનીય સંયોજન
છે. રેડી? ચલો ધ્યાન આપજો. હવે આપણે ધોરણ 6, 7, 8 માં ભણીને આવ્યા ત્યારે નાના હતા ત્યારે જોડકા જોડતા હતા કે જોડકા જોડો, તો આપણને એવા જોડકા અહીંયા આપેલા છે ને આપણે જોડવાના છે. બરાબર? ધ્યાન આપજો. એ એકદમ ઈઝી છે. 2-3 આવડે તો બીજા 2 એના ઉપર ફ્રી. તો પહેલું, શુદ્ધ નાઇટ્રોજન કઈ પદ્ધતિથી બનાવી શકાય છે? હેબર વિધિથી શું બનાવી શકાય છે? સંપર્ક વિધિથી શું બનાવી શકાય છે? ડેકેન પદ્ધતિથી શું બનાવી શકાય છે? ડેકેન પદ્ધતિ આપણા માટે થોડી નવી છે, પણ આપણે જાણીએ છીએ A, B, C અને D. ચલો, એ શુદ્ધ નાઇટ્રોજન, તો તમે ધોરણ 11 સાયન્સમાં આ ભણીને આયા, સોડિયમ એઝાઇડ, એનું કંઈક સૂત્ર હતું યાદ કરો, BaN3 ટ્વાઇસ સોડિયમ એઝાઇડ. એની જગ્યાએ આપણે બેરિલિયમ અથવા બેરિયમ એઝાઇડ પણ વાપરી શકીએ. બરાબર? જો સોડિયમ એઝાઇડ લઈએ તો NaN3 ટ્વાઇસ. બરાબર? તો પહેલા માટે કંઈક ઓપ્શન્સ આવે છે ચોથું, તો પહેલા માટે શું આવશે? ચોથું. પછી હેબર વિધિ તો આપણે પ્રચલિત થઈ ગયા ભણી 9 માંથી ભણતા આવ્યા છે. હેબર વિધિથી શું બને છે? એમોનિયા. તો બીજામાં આવશે ત્રીજું. બરાબર? પછી ત્રીજું સી, સંપર્ક વિધિ. આપણે પી વિભાગના તત્વો અને ડી અને એફ વિભાગના તત્વો, એમાં ક્યાંક આપણે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન બહુ મસ્ત મોટો ચાર્ટ દોરીને ચર્ચા કરેલી. જે લોકો 12મું ભણી ગયા છે એ લોકોને ખ્યાલ હશે, જે લોકો હવે 12માં આવ્યા છે ને હવે ભણવાનું છે. બરાબર? એ સંપર્ક વિધિ આપણે હવે ભણવાની છે. સંપર્ક વિધિ તમે ધોરણ લગભગ પહેલા જૂના સિલેબસ 10માં આવતું હતું કે સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય છે. બરાબર? તો સંપર્ક વિધિ તો સલ્ફ્યુરિક એસિડ, એટલે સી માં શું આવશે? 2. અને ડી માં ડેકેન પદ્ધતિ તો વધ્યું શું? પહેલું ક્લોરીન, તો શું આવશે? ડી માં 1. તો આ રીતે સિમ્પલ વસ્તુથી જોડકા જોડી શકાય, 4 માર્ક્સ રોકડા મેળવી શકાય. ક્લિયર છે? ચલો, એના પછી 98મો ક્વેશ્ચન. બ્રોન્સ્ટેડ એસિડો H2O અને HF માટે સંયુગ્મ બેઝ કયા હોઈ શકે? તો ધ્યાન આપજો. પહેલા હું વ્યાખ્યા લખું છું કે જે પદાર્થ, બરાબર, H+ ડોનેટ કરે, H+ દૂર થાય એની સાથે બીજો પદાર્થ વધે છે, એ સંયુગ્મ બેઝ હોઈ શકે. બરાબર? તો H+ આયન દૂર થવાથી તેની સાથે આવેલા બીજા આયનને સંયુગ્મી બેઝ કહે છે. દાખલા તરીકે આપણને શાના માટે કીધું છે? H2O માટે. તો H2O નું આયનીકરણ કરું તો શું મળે છે? H+ મળે અને OH- મળે. તો H+ આયન દૂર થવાથી સાથે કોઈ આયન મળે છે, આ શું હશે? સંયુગ્મી બેઝ. શું હશે? સંયુગ્મી બેઝ. એ જ રીતે બીજું આપણને HF આપેલું છે, HF આયનીકરણ કરો તો H+ મળશે અને F- મળશે. બરાબર? તો F- થયો એ શું થયો? આપણો સંયુગ્મી બેઝ. શું થયો? સંયુગ્મી બેઝ. તો સંયુગ્મી બેઝ કયા કયા હોઈ શકે? OH- અને F-. એવું કઈ ઓપ્શન છે આપણી જોડે? H અને H2F નથી, આ નથી, આવ્યું OH- અને F-. તો આપણો ઓપ્શન શું આવશે? સી. બરાબર? તો આ રીતે આપણે પ્રશ્ન જોઈ શકાય છે. સિમ્પલ વસ્તુ વિચારવાથી આપણે 4 માર્ક્સ મળે છે. ક્લિયર છે? ફટાફટ આટલું નોટ ડાઉન કરી દો, પછી આપણે આગળ જઈએ. ચલો, તો આપણે હવે જઈએ 99ના ક્વેશ્ચન પર. ક્વેશ્ચન બરાબર સમજી લેજો. મેંગેનેટ તથા પરમેંગેનેટ. તો પહેલા તો આપણે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી દઈએ કે મેંગેનેટ એટલે શું અને પરમેંગેનેટ એટલે શું. બરાબર? તો એક છે MnO2- એક છે MnO4-. બરાબર છે? એ કેવા છે? સમચતુષ્ફલકીય છે. એ નીચેનામાંથી કોના કારણે છે? નીચેનામાંથી કોના કારણે છે? તો હું પહેલા MnO2 ની રચના દોરું છું. ધ્યાન આપજો. અહીંયા દર્શાવું છું Mn. શું દર્શાવું છું? Mn. એની આજુબાજુ MnO2 દર્શાવું છું તો શું થશે? ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આપણે કંઈક P વિભાગના તત્વો ભણ્યા હતા, એની અંદર થોડીક ચર્ચા કરી હતી. બરાબર? O અને O-. બરાબર? અને બીજું દર્શાવું છું Mn દ્વિબંધ O, અહીંયા O- ને અહીંયા O-.
બરાબર છે. તો અહીંયા શું જોવા આપણને મળે છે? બરાબર છે. તો ઓક્સિજન છે, ઓક્સિજન એ ઓક્સિજનની p કક્ષક, કઈ કક્ષક? p કક્ષક એ મેંગેનીઝના કઈ કક્ષક? d કક્ષક સાથે આચ્છાદન દર્શાવે છે. શું દર્શાવે છે? કે ઓક્સિજનની p કક્ષક, બરાબર છે. ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન 8મા નંબરનું છે. તો છેલ્લી કક્ષક આવે છે p. તો ઓક્સિજનની p કક્ષક Mn ના d કક્ષક સાથે આચ્છાદનમાં છે એવું આપણે કહી શકાય. એવું કે આપણને ઓપ્શન્સ આપેલો છે, બરાબર છે. p કક્ષક આચ્છાદન સાથે Mn ની p કક્ષક, ના, ખોટું થશે. d કક્ષકના આચ્છાદનથી Mn ની d કક્ષક, એ પણ ખોટું થશે. પાઈ બંધનમાં ઓક્સિજનની p કક્ષકના આચ્છાદન સાથે Mn ની d કક્ષકો સંકળાયેલી છે, બરાબર છે. તો ઓપ્શન્સ આપણે શું આવશે? a, બરાબર. કે ઓક્સિજનની p કક્ષક સાથે Mn ની કઈ કક્ષક સંયોજાશે? d કક્ષક સંયોજાયેલી હશે. Mn કયા નંબરનું છે? ફેકોનિકુજાન, બરાબર. તો આપણે 21મા નંબરથી ચાલુ કરીએ. સ્ટેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. 25મો નંબરનું તત્વ અને 25મા નંબરની તત્વ ઇલેક્ટ્રોન રચના થાય છે આર્ગોન 4s2 3d5. છેલ્લી કક્ષક આવે છે d કક્ષક, બરાબર. તો d કક્ષક ને ઓક્સિજનની p કક્ષક આચ્છાદન ધરાવે છે. ક્લિયર? ચલો 100મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું બેઝિક બફર દ્રાવણ છે? બેઝિક બફર, હમણાં થોડી ચર્ચા કરું, પહેલા ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. કે 0.1 મોલર NaOH નું 50 ml દ્રાવણ અને 0.1 મોલર એસિટિક એસિડ. તો આ પ્રબળ બેઝ છે, એસિટિક એસિડ નિર્બળ એસિડ છે. પછી 0.1 મોલર એસિટિક એસિડ એ પણ નિર્બળ એસિડ છે અને NaOH ફરી, બરાબર. 0.1 મોલર HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને 0.1 મોલર NH4H એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. આ પણ HCl છે, આ પણ NaOH છે. તો થોડી હું ચર્ચા અહીંયા કરું છું, ધ્યાન આપજો. કે બફર દ્રાવણ હતા, આપણે એના બે પ્રકાર જોયા હતા. બફર દ્રાવણના બે પ્રકાર, બરાબર. એક હતું એસિડિક બફર, બીજું હતું બેઝિક બફર. અને આપણને એ જ બેઝિક બફરની ચર્ચા કરી છે કે નીચેનામાંથી કયું એસિડિક બેઝિક બફર છે. તો ધ્યાન આપજો, એસિડિક બફર ક્યારે બનશે, બરાબર. તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. શું? નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ જો હોય તો આપણે એસિડિક બફર લખશું એનાથી વિરુદ્ધ, બરાબર. કે નિર્બળ બેઝ વત્તા પ્રબળ એસિડ. જો આવું કંઈક મિશ્રણ થતું હોય તો આપણે એને બેઝિક બફર કહીશું, બરાબર. તો આપણે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વાળો જે ઓપ્શન હોય એ સાચો હોય છે, બરાબર. તો અહીંયા તો નિર્બળ બેઝ કેવો રાખવાનો છે? નિર્બળ. તો પહેલા ઓપ્શન્સમાં આપણને NaOH આપેલું છે, NaOH તો પ્રબળ બેઝ છે, NaOH તો આવશે નહીં. બીજા ઓપ્શન્સમાં એસિટિક એસિડ પણ પ્રબળ રાખવાનું છે, તો એસિટિક એસિડ આવી ગયું, નિર્બળ એસિડ એ પણ નહીં આવે. પણ ઓપ્શન સી 0.1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ, તો હાઇડ્રોક્લોરિક એસિડ શું છે? પ્રબળ એસિડ અને NH4OH શું છે? નિર્બળ બેઝ. તો ઓપ્શન આવશે સી. છેલ્લું જોઈ લઈએ, HCl પ્રબળ એસિડ તો આવ્યું, પણ NaOH આવ્યું, તો NaOH તો પ્રબળ બેઝ છે. તો આ બંનેનું સંયોગમન થતું હોય, પરીક્ષામાં કદાચ તમને એસિડિક બફર પૂછે તો તમારે આ બંનેનું સંયોગમન કરી અને ઓપ્શન્સ મેળવવા. ઓપ્શન્સ આપણો સી છે, સાચો પડશે. ક્લિયર છે? ચલો હવે આપણને આગળ પૂછેલું છે કે નીચેનામાંથી ગ્રીનહાઉસ વાયુ કયો નથી? 4 માર્ક્સમાં પૂછેલું છે, વિચાર કરો. તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ છે, મિથેન છે, ઓઝોન છે, પણ સલ્ફર ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ વાયુ નથી, બરાબર. SO2 એ ગ્રીનહાઉસ વાયુ નથી. તો કયા કયા વાયુઓ ગ્રીનહાઉસ વાયુ છે એની આપણે થોડી ચર્ચા કરી જોઈએ, બરાબર. ગ્રીનહાઉસ વાયુઓ ધ્યાન આપજો. પહેલા તો આપણે આપેલા છે લખી દઈએ. નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર છે, CH4 નો મતલબ શું થાય? મિથેન થાય, બરાબર. પછી પાણીની બાષ્પ એટલે કે વરાળ, બરાબર છે. આગળ ચર્ચા કરીએ ઓઝોન એટલે O3 એટલે ઓઝોન, બરાબર છે. પછી CFC ક્લોરોફ્લોરો કાર્બન, પછી એક છે હાઇડ્રોફ્લોરો કાર્બન. આ બધા કેવા છે? ગ્રીનહાઉસ વાયુઓ છે, પણ એમાં SO2 ક્યાંય આવતો નથી, માટે ઓપ્શન શું આવશે? SO2. રેડી? ચલો 102 નંબર
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના સંતૃપ્ત દ્રાવણની pH આપણને આપેલી છે 9. શું આપેલી છે? pH. બરાબર. તો CaOH2 નો દ્રાવ્યતા ગુણાકાર Ksp આપણે સંતુલન વાળું ચેપ્ટર ભણી ગયા છીએ, એની અંદરથી આપણને આવો પ્રશ્ન પૂછેલો છે. તો શું આવશે આપણે થોડી ચર્ચા કરીએ કે હું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઉં. શું લઉં? CaOH2 અને આ CaOH2 નું આયનીકરણ કરું તો શું મળે? Ca+2 + 2OH-. શું મળે? Ca+2 + 2OH-. અહીંયા મને pH આપેલી છે. pH કેટલી છે? 9. તો જો pOH લખવું હોય તો pH નું મૂલ્ય હકીકતમાં હોય 14. 14 માંથી આપણે pH ને બાદ કરીએ. બરાબર. 14 માંથી 9 બાદ કરશું તો તમને pOH નું મૂલ્ય મળી જશે. કેટલું મળી જશે? 5. બરાબર. તો હવે આપણે અહીંયા એવું લખી શકીએ કે OH- ની સાંદ્રતા કેટલી આપેલી છે? 10⁻5. બરાબર. એ જ રીતે Ca+2 છે. Ca+2 તો +2 સંયોજકતા છે, તો આને હું 2 વડે ડિવાઈડ કરીશ કારણ કે +2 સંયોજકતા ધરાવે છે. બરાબર. હવે મારે Ksp નું મૂલ્ય મેળવવું છે. શાનું? Ksp નું મૂલ્ય આપણે આગળ ભણવાનું છે S × S². બરાબર. આપણે ભણી આવ્યા છીએ જે 12માં છે એ લોકોને, 11માં છે એ લોકોને હવે ભણવાનું છે સંતુલન વાળું ચેપ્ટર છે. બરાબર. તો S બરાબર છે, પણ S² બરાબર OH- લેશું. S બરાબર આપણે કેલ્શિયમ લેશું. તો કેલ્શિયમ નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? તો કે 10⁻5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ S નો સ્ક્વેર. S બરાબર શું લેશું? OH-. તો 10⁻5 નો સ્ક્વેર. બરાબર છે. તો એનું આપણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને મૂલ્ય મળશે આઈ થિંક 0.5 × 10⁻15 ગુણ્યા 10⁻15. તો આપણો ઓપ્શન શું આવે છે? 0.5 ગુણ્યા 10⁻15. અહીંયા હજુ થોડુંક લખી શકાય Ca+2 ઇન્ટુ OH- નો સ્ક્વેર, એટલે તમને થોડુંક સમજવામાં ઈઝી પડે. બરાબર. એ મૂલ્ય મૂકી દેવાના છે, આપણે જવાબ મેળવી દીધો. ક્લિયર છે? ચલો ફટાફટ લખી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો તો આપણે 103 નંબરનો MCQ જોઈએ. यहाँ પણ આપણને પાછું આપેલું છે જોડકા જોડો. બરાબર. તો આપેલા છે અહીંયા સંયોજન, એના સામે આકાર આપેલા છે. તો આપણે બેઠો બુકનો ક્વેશ્ચન છે. તો શું? XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન હેક્સાફ્લોરાઇડ. બરાબર. તો આ બે ઓક્સિજનના સંયોજન હતા જે આપણે પાછળ ભણ્યા હતા. બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. તો આપણને ખબર છે XeF4 બુકમાં આપેલું છે, એનો આકાર સમતલીય સમચોરસ પ્રકારનો બને છે. કારણ કે હું આ રીતે દોરું, થોડું દોરી શકાય આ રીતે Xe. બરાબર. ચારે બાજુ શું જોડાયેલા છે? F4. બરાબર. F4 અને વચ્ચે શું હશે? લોન પેર ઇલેક્ટ્રોન. બરાબર. સમતલીય સમચોરસ. તો પહેલામાં શું આવશે? બીજું. બરાબર. પછી XeF6. તો આ તો ચાર ખરી, પણ એક ફ્લોરિન ઉપર એક ફ્લોરિન નીચે. બરાબર. તો એનો આવશે અષ્ટફલકીય આકાર. કેવો આવશે? એટલે ત્રીજા નંબરનો અષ્ટફલકીય આકાર. પછી XeO4. બરાબર. XeOF4 એનો આવશે પિરામિડલ આકાર. કેવો આવશે? પિરામિડલ. અને વધુ એક. બરાબર છે. તો એનો આકાર આવશે XeO3 નો સમચોરસ પિરામિડલ, એટલે ચોથા નંબરનો ઓપ્શન. ક્લિયર છે? ચલો એના પછી આ બહુ મસ્ત MCQ છે, મારો ફેવરેટ MCQ છે. ધ્યાન આપજો. આલ્કીન ની આલ્કીન કોઈ પણ એ લેવાનો છે, એનું ઓઝોનાલિસિસ કરવાનું છે. શું કરવાનું છે? ઓઝોનાલિસિસ. અને સાથે સાથે પ્રક્રિયા શાની સાથે કરવાની છે? ZnH2O સાથે. ઓઝોનાલિસિસ આપણને કરતા આવડે છે કે 3 O જોડાય છે. બરાબર. પ્રક્રિયા કરતા શું મળે છે? પ્રોપેનોન. શું મળે છે? પ્રોપેનોન વત્તા ઇથેનોલ મળે છે. બરાબર. એટલે સરખા પ્રમાણમાં મળે છે. આલ્કીન A માં આ તમે જે આલ્કીન લીધો છે એમાં HCl ઉમેરો છો ત્યારે તમને B મળે છે. તો આ B નું બંધારણ તમારે કહેવાનું છે. તો આપણે ચર્ચા કરીએ. ધ્યાન આપજો કે પહેલા સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ કે એવો આલ્કીન પસંદ કરો જેમાં પ્રોપેનોન અને ઇથેનોલ મળતું હોય. તો આપણે દાખલા તરીકે ચલો C, અહીંયા CH3, અહીંયા CH3. બરાબર. ડબલ બોન્ડ CH
CH3 વેલેન્સી કરી લો કાર્બનની બધી બાજુથી 4 4 થાય છે 1 2 3 4 3 ને 1 4 1 2 3 4 બરાબર 3 ને 1 4 3 ને 1 4 તો આનું નામ શું તો કાર્બનની લાંબામાં લાંબી ચેઇન 1 2 3 4 બરાબર તો બીજા પછી દ્વિબંધ ગણો એટલે આપણે આ બાજુથી નામકરણ કરીએ 1 2 3 4 તો 2 ઉપર કંઈક જોડાયેલું છે શું જોડાયેલું છે આનું નામ શું થાય 2 મિથાઇલ કેટલા કાર્બન 4 કાર્બન 2 મિથાઇલ બ્યુટ 2 બરાબર હવે આનું ઓઝોનાલિસિસ કરું છું શું કરું છું ઓઝોનાલિસિસ તો ધ્યાન આપજો તો ઓઝોનાલિસિસમાં આપણે શું કરતા હતા જે જગ્યાએ દ્વિબંધ હોય એ જગ્યાએ આપણે ઓક્સિજનને જોડતા હતા CH3 બરાબર હવે આ દ્વિબંધ વાળો કાર્બન છે એની બાજુ વાળો કાર્બન એની સાથે તો હાઇડ્રોજન જોડાયેલો છે પણ આપણે ઓક્સિજન આ રીતે મૂકતા હતા જે લોકો 11 સાયન્સમાં છે એમને હવે ભણવાનું છે 12 સાયન્સમાં છે લોકો પણ ભણીને આવ્યા છે બાજુ વાળું બધું એનું એ CH3 બરાબર પછી આપણે પ્રક્રિયા સાની સાથે કરતા હતા ZnH2O સાથે સાની સાથે ZnH2O સાથે તો યાદ કરો આપણે મોલેક્યુલને આ રીતે કટ કરતા હતા બરાબર બે રીતે કટ કરતા તો વધ્યું શું CH3 CH3 અને એક ઓક્સિજન બરાબર તો CH3 C ડબલ બોન્ડ O CH3 C નીચે વાળો O CH3 આ બાજુ CH3 CH નીચે CH બરાબર છે તો ધ્યાન આપજો આપણે ક્યાંક અહીંયા થોડીક નાની મિસ્ટેક કરી છે ક્લિયર છે તો શું કર્યું છે ધ્યાન આપજો એક કાર્બન વધારે દર્શાવી દીધો કારણ કે CH3 કેટલા કાર્બન ટોટલ છે 1 2 3 ને 4 બરાબર છે તો આ કાર્બન બરાબર છે એની સાથે એક કાર્બન સીધો જોડાયેલો છે એ કાર્બન સાથે સીધો હાઇડ્રોજન છે બરાબર છે અને એની સાથે સીધો શું અટેચ છે CH3 બરાબર છે તો આપણે 4 કાર્બન દર્શાવી દઈએ બરાબર 1 2 3 અને 4 નામ મિથાઇલ ગ્રુપમાં નીકળી જશે તો આપણને શું મળે છે અહીંયા CH3 CHO વત્તા CH3 CHO બરાબર તો આનું નામ પ્રોપેનોન અથવા એસીટોન પ્રોપેનોન અથવા એસીટોન અને આનું નામ છે ઇથેનોલ શું નામ ઇથેનોલ કારણ કે આલ્ડીહાઇડ છે તો આપણે આલ લગાવ્યું બરાબર તો આપણને આટલું કીધું આલ્કીન A ની ઓઝોનાલિસિસ અને ZnH2 સાથે પ્રક્રિયા કરતા પ્રોપેનોન અને ઇથેનોલ મળે છે તો આલ્કીન A લીધો છે આપણે આને A કહીશું એની આપણે ઓઝોનાલિસિસ કરતા આપણને પ્રોપેનોન અને ઇથેનોલ મળે છે તો આલ્કીન A માં HCl ઉમેરો હવે આમાં તમારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે શું ઉમેરવાનું છે હાઇડ્રોક્લોરિક એસિડ અને તમને જે બી બંધારણ મળે છે ને એ બી બંધારણ તમારા ઓપ્શન્સમાં આપેલું હશે તો હવે વિચારો કે આપણે 11 સાયન્સમાં માર્કોનિકોવ એન્ટી માર્કોનિકોવ ભણી ગયા તો માર્કોનિકોવનો રૂલ્સ બે સાયન્ટિસ્ટ છે શું કહે છે આપણે ચર્ચા કરીએ કે જ્યારે અસમિત આલ્કીનમાં HX ઉમેરવામાં આવે છે ત્યારે અહીંયા નિપજ આપણને મળશે એ કયા નિયમ અનુસાર મળશે માર્કોનિકોવ નિયમ અનુસાર તો અસમિત આલ્કીનમાં HX ની જગ્યાએ અહીંયા શું લીધું છે HCl તો અસમિત આલ્કીનમાં HX ઉમેરવામાં આવે છે ત્યારે HX માનો H એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે તો આ બંને કાર્બન સાથે દ્વિબંધ છે અને કયા કાર્બન સાથે હાઇડ્રોજન વધુ છે આની સાથે તો HX માનો H ક્યાં જોડાશે એ કાર્બન સાથે તો આપણને બંધારણ શું મળશે CH3 બરાબર નીચે C અહીંયા CH3 આ કાર્બન સાથે શું જોડાઈ જશે Cl બરાબર આની સાથે શું જોડાઈ જશે CH2 આની સાથે શું જોડાઈ જશે CH3 તો આવો કંઈક ઓપ્શન્સ હોય તો આ તમારો જવાબ છે બરાબર તો બંધારણ તમે આ દર્શાવી શકો છો માર્કોનિકોવના નિયમ અનુસાર તમે નિપજ મેળવી શકો છો બહુ મસ્ત MCQ હતો થોડુંક તમારું અહીંયા આલ્કીન તમને ખબર પડે તો આગળ વાત ક્લિયર થઈ જશે ક્લિયર ચલો એ જ રીતે 105 ઋણભારીય કલિલમય સોલ ઋણભારીય બરાબર MCQ ને સમજજો ઋણભારીય કલિલમય સોલ AgI સિલ્વર આયોડાઇડ બનાવવા માટે નીચેનામાંથી કયા દ્રાવણનું મિશ્રણ જોશે તો આપણે શું બનાવવું છે કલિલમય સોલ બનાવવો છે બરાબર છે તો કલિલમય સોલ બનાવવા માટે શું કરશું કે જો આપણે AgNO3 નું દ્રાવણ લેશું AgNO3 એની અંદર KI ઉમેરશું પણ KI ની માત્રા કેવી રાખવાની છે વધુ તો આપણને સોલ મળી જશે કાનો મળશે AgI નો બરાબર તો AgI નો સોલ મળશે અને છૂટું શું પડશે પોટેશિયમ નાઇટ્રેટ કે NO3 છૂટું પડશે તો અહીંયા આપણે શાનું મિશ્રણ વધુ જોઈશે
તો Ki નું વધુ મિશ્રણ લેવાનું છે, કારણ કે આપણે આજે સોલ્વ મેળવવાનો છે કેવા ભાર્ય, ઋણ ભાર્ય મેળવવાનો છે. ઋણ ભાર્ય ક્યારે મળશે? મેં તમને કીધું કે Ki વધુ પ્રમાણમાં હશે તો ઋણ ભાર્ય મળશે. તો આ બાજુ Ki નું મૂલ્ય લખેલું છે, કઈ સાંદ્રતા વધુ છે? તો 2 મોલર વાળી વધુ છે, કારણ કે આ બાજુ 1.5 2 1.5 2. તો આ તમારું જે દ્રાવણ છે એ તમારું શું કરશે? આ મિશ્રણથી આપણે ઋણ ભાર્ય સોલ્વ બનાવી શકશું. ક્લિયર છે? ચાલો એ જ રીતે અહીંયા એકદમ ઈઝી પપલું MCQ પૂછેલો છે ને બોર્ડની પરીક્ષામાં તો ડબલો વખત પૂછાયેલું છે. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 2 દ્રાવણો રાઉટનો નિયમ. બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક પૂરો થાય એના પછી આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણની ચર્ચા કરીએ છીએ. એમાં MCQ આવે છે, બરાબર છે. આદર્શ દ્રાવણમાં પહેલી ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર. તો આદર્શ દ્રાવણના ઉદાહરણ કંઈક આપતા હતા. આ વખતે જે પૂરક પરીક્ષા લેવાની છે એમાં પૂછાઈ ગયું છે n-હેક્ઝેન n-હેપ્ટેન બ્રોમોઇથેન ક્લોરોઇથેન નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ છે? તો આપણે બે ચર્ચા કરી હતી. આદર્શ દ્રાવણની લાક્ષણિકતા શું હોય? તો ધ્યાન આપજો કે ડેલ્ટા H નું મૂલ્ય 0 હોય, ડેલ્ટા V નું મૂલ્ય 0 હોય. તો ડેલ્ટા H ઉષ્માનું મૂલ્ય 0 હોય છે. V એટલે કદ પણ કેવું હોય છે? 0 હોય છે. ડેલ્ટા S નું મૂલ્ય 0 કરતા વધુ હશે અને ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા ઓછું હશે. આવું રાઉટનો નિયમ કહે છે. તો આમાંથી કયું તમને સાચું લાગે છે? ડેલ્ટા S નું મૂલ્ય 0 છે? ના, તો અહીંયા આ ખોટું થશે. ડેલ્ટા V નું મૂલ્ય 0 નથી, 0 હોવું જોઈએ, એ પણ ખોટું છે. પણ ડેલ્ટા H નું મૂલ્ય કેવું છે? 0 છે, 0 છે. ડેલ્ટા G નું મૂલ્ય 0 છે ના, 0 કરતા ઓછું હોવું જોઈએ. આપણો ડેલ્ટા H વાળો ઓપ્શન છે એ સાચો આવશે. આવું ખાલી સામાન્ય ટીક કરતા તમને રોકડીએ 4 માર્ક્સ મળે છે. વિચાર કરો તમે. તો આ રીતે આપણે થોડુંક NCERT નો બુક લાઈન ટુ લાઈન વાંચી લેવાની છે. એમાંથી જ તમારું નીટનું પેપર નીકળે છે. બહારનું કોઈ મટીરિયલ કરવાની જરૂર નથી. પહેલા NCERT કમ્પ્લીટ થાય પછી તમે આગળ જાઓ, બરાબર. 11માની 12માની 4 બુકો છે, 4 બુકો મનમાં કમ્પ્લીટ તૈયાર કરી નાખો. એક લીટી સામાન્ય લીટી તૈયાર કરો, આલેખ પણ તૈયાર કરો. પછી તમે આગળ જશો, તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ક્લિયર છે? ચલો ફટાફટ આટલું લખી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો ધ્યાન આપજો. 107 કયા કિસ્સામાં એન્ટ્રોપી ડેલ્ટા S નું મૂલ્ય 0 થાય છે? પાણીની બાષ્પ બને છે ત્યારે, ઘન વાયુનું ઉર્ધ્વપાતન, ઘનનું સીધું વાયુમાં, કપૂરની ગોટીને સળગાવો છો સીધું વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે, અચળ તાપમાન પર એક વાયુનું વિસ્તરણ થાય છે ત્યારે, અથવા 2H માંથી H2 બને છે ત્યારે. તો એક વસ્તુ એક લાઈન તમે યાદ રાખો એન્ટ્રોપી વિશે, કે જેમ જેમ વાયુનું વિસ્તરણ વધુ થાય એમ એન્ટ્રોપી વધે, બરાબર. જેમ વાયુનું વિસ્તરણ વધુ થાય તેમ એન્ટ્રોપી વધે. તો એન્ટ્રોપી શૂન્ય ક્યારે થશે? તો 2H માંથી શું થાય છે? H2 બને છે, બરાબર છે. તો વાયુનું વિસ્તરણ નહીં થાય તો વાયુ હમો સંકોચાઈ જશે. જો વાયુ સંકોચાઈ જશે તો એન્ટ્રોપી ઘટે છે, એન્ટ્રોપીનું મૂલ્ય 0 થાય છે. તો ઓપ્શન શું આવશે? 2H માંથી H2 બને છે ત્યારે. ક્લિયર છે? એ જ રીતે 108 સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંતને આધારે શું આપેલું છે આપણને? K4 FeCN6 ના મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું છે? તો આ એક સંકીર્ણ સંયોજન આપેલું છે, પોટેશિયમ ફેરોસાયનેટ. અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ છે? Fe. આપણે પાછળ D અને F વિભાગના તત્વો પૂરું થાય પછી સંકીર્ણ સંયોજન ભણવાનું છે 9મું ચેપ્ટર ધોરણ 12 સાયન્સમાં. ત્યારે આપણે ચર્ચા કરશું, બરાબર. જે લોકો ભણી ગયા છે એ લોકોને ખ્યાલ છે. તો K4 FeCN6 તો આ લિગેન્ડ છે. શું છે? લિગેન્ડ. કયો? Cn- તો પ્રબળ લિગેન્ડ છે. Cn- કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે, બરાબર. ચલો Fe શું બને છે? આપણું મધ્યસ્થ પરમાણુ. શું બને છે? મધ્યસ્થ પરમાણુ. તેની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો Fe ની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ, આર્ગોન 4s2 3d6. પણ અહીંયા Fe+2 આયન શક્ય બને. Fe+2 તો ઇલેક્ટ્રોન રચના શું થાય? સૌથી પહેલા ઇલેક્ટ્રોન શામાંથી નીકળશે? 4s માંથી. તો 4s0 3d6. કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન મારે ગોઠવવા છે, બરાબર. ધ્યાન આપજો. 1 2 3
4 અને 5 ડી કક્ષકો છે. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 6 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. બરાબર. હવે આપણે આ રીતે કક્ષકો બતાવીએ છીએ. નીચે 3 કક્ષકો બતાવતા હતા અને ઉપર 2 કક્ષકો બતાવતા હતા. જે લોકો ધોરણ 12 સાયન્સ ભણી ગયા છે લોકોને થોડું વધારે ક્લિયર હશે. આને આપણે T2G કહેતા હતા, આને આપણે EG કહેતા હતા. T2G અને EG. તો આ 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન આમાં ગોઠવવાના છે. પણ અહીંયા આપણને Cn- નડે છે. તો Cn- શું કરશે? ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોનને પકડી રાખશે. શું કરશે? પકડી રાખશે. એટલે શું થશે? ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે 1 2 3 4 5 6. એક પણ ઇલેક્ટ્રોન EG માં જવા દેશે નહીં, કારણ કે Cn- પ્રબળ લિગેન્ડ છે. જો પ્રબળ લિગેન્ડ ન હોત તો શું થાત? એક ઇલેક્ટ્રોન આમાં, એક ઇલેક્ટ્રોન આમાં, એક ઇલેક્ટ્રોન આમાં, 3 આમાં ગોઠવાત, 2 5 ગોઠવાત ને પછી એક પાછું નીચે આવો. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ EG કક્ષકમાં થઈ શકે, પણ એવું શક્ય નહીં બને. કેમ? કે Cn- સ્ટ્રોંગ લિગેન્ડ છે. તો આની ઇલેક્ટ્રોન રચના તો શું થઈ? T2G6 અને Eg0. આવું આપણને આપેલું છે. હા, T2G6 Eg0. ક્લિયર? આવું સહેલું પૂછાય અને 4 માર્ક્સ ન આવે તો શું કરવું જોઈએ વિચાર. બરાબર. ચલો, આ પણ એકદમ પપલું ક્વેશ્ચન આવ્યો છે. પેન્ટ ટુ ઇન ફોર આઇન માં સિગ્મા અને પાઈ બંધ ગણો. પેન્ટ ટુ ઇન, પેન્ટ એટલે 5 કાર્બન, 1 2 3 4 5. બરાબર. પેન્ટ ટુ ઇન, ચલો બીજા પછી ઇન કરું છું. ફોર આઇન, પહેલો બીજો ત્રીજો ને ચોથો, 4 ઉપર. બરાબર. ચલો બીજા હાઇડ્રોજન સેટ કરી નાખો. એક છે 1 2 3. બરાબર. C 1 2 3 નીચે હાઇડ્રોજન, 1 2 3 નીચે હાઇડ્રોજન. બરાબર. 1 2 3 4, 1 2 3 3 ને 1 હાઇડ્રોજન. હવે આપણે બંધ ગણી લો. બરાબર. અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધ એટલે એક પાઈ બંધ હશે, અહીંયા પણ એક પાઈ બંધ હશે, અને આ દ્વિબંધ છે એટલે એક પાઈ બંધ હશે. તો 3 પાઈ વાળું પહેલા તો ક્લિયર કરો. તો આપણને એક જ ઓપ્શન દેખાય છે, 3 પાઈ છે. પણ 10 સિગ્મા થવા જોઈએ તો તમે સાચા છો. ચલો, એક સિગ્મા આ, બીજો આ, 2 3 4. તો કાર્બન સાથે જોડાયેલા સિંગલ બંધને સિગ્મા બંધ કહીશું. બરાબર. દ્વિબંધ હશે તો એક પાઈ અને એક સિગ્મા બનશે. ત્રિબંધ હશે તો 2 પાઈ અને એક સિગ્મા બનશે. ક્લિયર છે? તો સિગ્મા, આ પણ સિગ્મા, એક આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, અહીંયા એક સિગ્મા હશે, અહીંયા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સિગ્મા અને 3 પાઈ. એકદમ ઈઝી ઇક્વેશન છે. ન આવડે તો આપણે ઢાંકણીમાં પાણી લઈને પીવું જવું જોઈએ. એકદમ સહેલું ક્વેશ્ચન છે. નીટમાં તમે આવા સહેલા ક્વેશ્ચન આવે તો તમે સ્કીપ કરો, ન લખો તો શું કહેવાય? તો ધ્યાન આપજો. 110. દ્વિતીય આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ મેં ઓલરેડી જવાબ લખી દીધો છે, કારણ કે થોડીક જગ્યા નાની પડે છે. તો જવાબ આપણો આવશે એ. કેમ આવશે જવાબ હું તમને સમજાવું છું. 2 એક્ઝામ્પલ લઉં છું. દાખલા તરીકે બેરેલિયમ અને બોરોન. બરાબર છે. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ચોથા નંબરનું બેરેલિયમ અને 5મા નંબરનું બોરોન. બરાબર છે. ચલો, ઇલેક્ટ્રોન રચના શું થાય? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ચોથા નંબરનું અને 5મા નંબરનું. 4 ઇલેક્ટ્રોન ભરવાના, આમાં 5 ભરવાના. તો 1s2 2s2 1s2 2s2 અને 5 એટલે 2p કક્ષક આવશે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી નીકાળવો એકદમ આપણને ઈઝી પડશે. આમાંથી કે આમાંથી? તો 2s કક્ષક સંપૂર્ણ પેક છે, સંપૂર્ણ પેક છે. આની અંદર p કક્ષક આવે છે અને p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે અને આપણે પકડીને બોચી જાલીને બહાર કાઢી શકશું. પણ આ s કક્ષક છે સંપૂર્ણ પેક છે, કારણ કે s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈને 2 ભરેલા છે. તો આપણે એને દૂર કરી શકશું નહીં. તો સૌથી વધુ ઊર્જા કોની હશે? આની. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. બરાબર. તો જો બેરેલિયમની ઊર્જા વધુ છે, કોની સાપેક્ષે? બોરોનની સાપેક્ષે. બરાબર. એ જ રીતે બધાનો ક્રમ અહીંયા આપેલો છે, સમજી લેવાનું છે તમારે. કાર્બન 6થા નંબરનું, આ 7મા નંબરનું. બરાબર. તો જે કક્ષક પેક હશે એની અંદરથી ઇલેક્ટ્રોન આપણે સહેલાઈથી દૂર કરી શકશું. ચલો, એ જ રીતે એકદમ ઈઝી ક્વેશ્ચન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી. આનો વિકલન વેગ લખવાનો છે. તો આપણને ખબર છે, આપણે ભણીને આવ્યા છીએ. નથી ભણ્યા લોકો હવે ભણશે કે
પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. શું થાય છે? વધારો. બરાબર. જો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો આપણે આગળ માઇનસ લખવાનું છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે તો પ્લસ લખવાનું છે. બરાબર. તો આનું વિકલન વેગ સમીકરણ, હેબર વિધિનું સમીકરણ આપણને આપેલું છે, તો આપણે લખવો છે. તો અહીંયા કઈ નથી આપેલું, એનો મતલબ શું થશે? 1. પણ આગળ કઈ નિશાની મૂકશું? માઇનસની. કઈ નિશાની મૂકશું? માઇનસ ડી n2 upon dt. બરાબર છે? બરાબર કેટલા આપેલા છે? 3h2. આ બંને શું દર્શાવે છે? પ્રક્રિયક દર્શાવે છે. તો પ્રક્રિયક છે એટલે આપણે આગળ માઇનસ, પણ જે એનો તત્વયુગ્મિતિ ગુણાંક છે એને નીચે મૂકવાનું છે, ભાગાકારમાં, એટલે નીચેની સાઈડ મૂકવાનું છે. dh2 upon dt બરાબર નિપજ આવી, નિપજની સાંદ્રતા વધે છે તો +2. બરાબર છે? +2 નહીં, +1/2. બરાબર છે? d ns3 upon dt. આવો જે ઓપ્શન હોય એ સાચો. બરાબર. દાખલા તરીકે કોઈ બીજી પ્રક્રિયા હું લઉં, 2a it gives b માટે વિકલન વેગ સમીકરણ લખો તો 2a શું દર્શાવે છે? પ્રક્રિયક. તો શું કરીશ? -1/2a અથવા -1/2a dA upon dt is equal to આગળ કઈ નથી એટલે પ્લસ dB upon dt. આ કોમન સમીકરણ છે, તો આપણે હેબર વિધિ માટે આ સમીકરણ લખી શકીએ. ક્લિયર છે? ફટાફટ આટલું નોટ ડાઉન કરી દેજો, પછી આપણી આગળની સાઈડ જઈએ. ક્લિયર છે? ચાલો, એકદમ ઈઝી એમસીક્યુ છે. હેબર વિધિ વડે N2 + 3H2 it gives 2NH3 એમોનિયા બને છે. તો NH3 ના 20 મોલનું ઉત્પાદન કરવા H2 ના કેટલા મોલની જરૂર પડે? તો આપણે શું કરશું? N2 + 3H2 it gives 2NH3. બરાબર છે? તો આપણે લખી શકીએ કે 2 મોલ NH3 મેળવવા કેટલા H2 ની જરૂર પડે? 3. તો 2 મોલ NH3 મેળવવા 3 મોલ H2 ની જરૂર પડે. તો આપણને કેટલા મોલ આપેલા છે? 20 મોલ માટે કેટલા? તો આપણે શું કરીશું? 20 × 3 / 2. તો 60/2 કેટલા મોલ? 30 મોલ. આવો એમસીક્યુ 4 માર્ક્સનો પૂછાયેલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k હોય તો 99% પૂર્ણ કરવા માટે સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને આપેલી છે k બરાબર 2.303/t log r0 upon rt. આ શાનું સમીકરણ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ. બરાબર. તો 2.303 બરાબર. આને તમે આ રીતે લખો તો પણ ચાલશે. અહીંયા k કરી નાખો, અહીંયા t કરી નાખો. બરાબર. તો 2.303/k log r0 શરૂઆતની તમારી સાંદ્રતા કેટલી હતી? 100. એમાંથી તમારી 99% પૂર્ણ થઈ ગઈ. તો 100 માંથી 99 પૂર્ણ થાય તો કેટલી વધે? 1. બરાબર. તો 2.303/k log 100 એટલે 10^2 લખું તો ચાલે. બરાબર. તો log કેટલો થશે? 2. તો આપણે એવું લખી શકીએ 2.303/k log 2 એટલે એને ગુણ્યા આપણે. બરાબર. 10^2 નો log કેટલો થાય? 2 અને 10 નો log 1. બરાબર છે. તો log 2 આગળ આવશે. તો અથવા આપણે આવું પણ લખી શકીએ 2 log 10. બરાબર. 2 આગળ આવશે તો આપણે શું કરશું? 2 વડે ગુણી દઈશું. એટલે શું થશે? 2 દુ 4 અને 3 દુ 6 0/6/k. આવું કઈ ઓપ્શન આપણને આપેલો છે? 4.606. હા, ક્લિયર છે? બાય k. ચલો ધ્યાન આપજો. ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ નું બંધારણ આપણને 4 ઓપ્શન્સ આપેલા છે. 4 ઓપ્શન્સ દોર્યા નથી, પણ આપણે એનું બંધારણ દોરવું હોય તો કઈ રીતે દોરી શકીએ? શું? ટ્રાઇબ્રોમો 3 બ્રોમિન અને ઓક્ટા ઓક્સાઇડ. તો એનું સૂત્ર શું થશે? Br3 અને ઓક્સિજન કેટલા છે? 8. બરાબર. તો પહેલા તો Br અને Br3 દોરી દઉં છું. બરાબર. ઓક્સિજન 8 સેટ કરવાના છે તો બીજા 2 અહીંયા 2 અહીંયા. બરાબર.
2 2 2 2 2 4 1 2 3 4 5 6 6 ને 2 8 બરાબર. તો તમારે એમસીક્યુમાં આવું બંધારણ હોય તો એ બંધારણ કોનું થઈ ગયું? ટ્રાયબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. ચલો, આણ્વીય કક્ષક સિદ્ધાંત ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 4 ના આધારે કઈ દ્વિપરમાણુય કક્ષકમાં પાઈ બંધ આવેલા છે? તો પાઈ બંધ સામા આપેલા છે? તો આપણે સિમ્પલ ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન રચના લખતા હતા 1s1 1s2 1s3 શક્ય બને ન બને, બરાબર. 1s2 2s2 2p6 એ રીતે લખતા હતા. આણ્વીય કક્ષક સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. તો નીચેનામાંથી કઈ કક્ષકમાં પાઈબંધ આવેલા છે? બરાબર. તો કાર્બન C2 એક કાર્બન હોય તો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના થાય? તો ઇલેક્ટ્રોન રચના કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. એક કાર્બન હોય તો 6 ઇલેક્ટ્રોન ભરવાના થાય, તો 2 છે તો 12 ઇલેક્ટ્રોન ભરવાના થાય. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 બરાબર. પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 ગણો 2 2 4 2 6 ને 2 8 બરાબર. પછી કઈ કક્ષક આવતી હતી? પાઈ. તો શું લખતા હતા આપણે? પાઈ 2px 2 ઇલેક્ટ્રોન બરાબર પાઈ 2py ના 2 ઇલેક્ટ્રોન. તો પહેલા જ આપણે પાઈ કક્ષક આવી ગઈ છે, બરાબર. તો આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે નીચે આપેલી કઈ દ્વિપરમાણુય કક્ષક પાઈબંધ ધરાવે છે? પાઈબંધ વાળી આવી ગઈ છે. તો આપણે આગળ જવાની કોઈ ચર્ચા નથી, કોઈ મતલબ નથી. તો જવાબ શું આવશે? C2. જવાબ શું આવશે? C2. ક્લિયર છે? ચલો, એક દાખલો ગણવાનો કીધો છે. શું આપેલું છે? Fe+3 ઓક્સિડેશન +3 છે, +2 બને છે એટલે એકનો શું થાય છે? ઘટાડો. I-1 છે અને શું બને છે? I2 એટલે 0, બરાબર છે. તો 298 કેલ્વિન તાપમાને E0 સેલનું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા G ગણવાનો કીધો છે. વારંવાર સમીકરણની ચર્ચા કરી મળી ગયા. ડેલ્ટા G બરાબર -NF E0 સેલ. રેડી? ઓકે. -n -1 એક ઇલેક્ટ્રોન બરાબર છે. 96500 E0 0.24 કેટલું મળે છે? 0.24. ચલો આનો ગુણાકાર કરો તો કેટલું મળે છે? ક્લિયર? તો કેટલું મળે છે? -46320 જૂલ મોલ ઇન્વર્સ. અને કિલો જૂલમાં ઓપ્શન્સ આપેલા છે તો -46.320 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આપણે જવાબ શું આવશે? 46.320. ક્લિયર છે? ચલો જોઈ નાખો, આવા એમસીક્યુ પૂછાય છે. તો આવા એક્ઝામ્પલ સામાન્ય એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા. તો હજુ તમને કોઈ ડાઉટ હોય નીટને લઈને તો મારા નંબર પર વોટ્સએપ કરી અને પૂછી શકો છો. ક્લિયર છે? આખું કંઈક પર સોલ્યુશન આપણે કરી શક્યા નથી કારણ કે વિડીયો પછી લાંબો ઘણો થઈ જશે. એટલે આવા એમસીક્યુ સાથે આપણે ફરી એક વખત મળશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.